થરાદમાં દારૂ ભરેલી કાર વૃક્ષ સાથે અથડાયા બાદ પલટતા રોડ પર દારૂની બોટલોની થઈ રેલમછેલ. દારૂ લૂંટવા લોકોએ કરી પડાપડી. થરાદ પંથકમાં વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થતા રોડ પર દારૂની રેલમછેલ થઈ હતી. આ વાતની જાણ થતાં દારૂ લૂંટવા માટે પડાપડી થઈ. થરાદના પીલુડા અને કરબુણ ગામ વચ્ચે વહેલી સવારે એક સફેદ રંગની ક્રેટા ગાડી અત્યંત પૂર ઝડપે પસાર થઈ રહી હતી. ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેફામ જતી કાર નીચે ઉતરી ગઈ અને પલટી મારી ગઈ. સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું પડીકું વળી ગયું અને કચુંબર નીકળી ગયું. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર વેરાઈ ગઈ હતી. રોડ પર દારૂની રેલમછેલ થવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. દારૂની લૂંટફાટ મચાવી દીધી. તો અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી. આ અંગેની જાણ થતાં થરાદ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. તપાસમાં સામે આવ્યું છે કે કારમાં રાજસ્થાનથી દારૂ ભરી થરાદ જતી હતી. બીજી તરફ ડીસાના લુણપુર ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 યુવકના મોત નીપજ્યા. અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ભેગા થયા. સુરતના નવસારી રોડ પર કચરાના ઢગલામાં આગથી નાસભાગ. સુરત નવસારી રોડ પર આવેલી માધવ પાર્ક સોસાયટીના ખુલ્લા મેદાનમાં અચાનક આગ લાગી. ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાંથી આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી. જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. કચરાના કારણે આગ થોડી જ વારમાં ભીષણ બની જતા ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. અમદાવાદના સરકારી આવાસમાં પીજીએ ચાલતા મનપાએ સીલ મારી દીધું. ગુજરાતમાં સરકારી આવાસનો સૌથી મોટો દુરુપયોગ થતો હોવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં LIG-19 નામની આવાસ યોજનામાં ધમધોકાર પીજી છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું. આખરે અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમે તપાસ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને સામે આવ્યું પીજી. પરંતુ ફક્ત પીજી જ નહીં, સોસાયટી માલિકના બદલે ભાડુઆતોનું પણ રાજ ચાલે છે. આ ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે એક ખાનગી કંપનીની વેબસાઇટ પર મકાન માલિકે પીજી ચલાવવાની જાહેરાત આપી અને બસ પીજી ચલાતું હોવાથી ઓફિશિયલી માહિતી મળતા જ કોર્પોરેશનની ટીમ પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી. વર્ષ 2024માં તમામ લોકો પોઝિશન મળ્યા બાદ પોઝિશનના મકાન માલિકે સોસાયટીમાં પીજી ચલાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, જાણે કે કોઈનો ડર ન હોય તેમ મકાનમાં પીજી અંગેની વિગત ખાનગી વેબસાઇટ પર પણ મૂકી. બસ અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમે યોજનાના મકાનોમાં ચેકિંગ કર્યું અને સામે આવ્યું સાયન્સ સિટીના એવરેસ્ટ એન્ક્લેવના 6 બ્લોકમાં 336 મકાનમાંથી બ્લોક નંબર 2માં મકાન નંબર 305 અને બ્લોક નંબર 5માં મકાન નંબર 105માં પીજી તરીકે વપરાશ થાય છે. આ સાથે આવાસ યોજનામાં કુલ 336 મકાનમાંથી 43 મકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 7 મકાનોનો વપરાશ સગા સંબંધી અને 1 મકાન ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું. શંકાસ્પદ મકાનને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ મહિલાઓ પણ પીજીના ન્યુસન્સને કારણે સોસાયટીમાં અસુરક્ષિત અનુભવી રહી છે. તળાજાની શેત્રુંજી નદીમાં ગેરકાયદે ખનન કરતા માફિયાઓ ઝડપાયા. તળાજા તાલુકાના દાત્રડ ગામે આવેલ શેત્રુંજી નદીપટ વિસ્તારમાં ગેરકાયદે ખનન કારોબારનો ફરી એકવાર ભાંડો ફૂટ્યો. તપાસ ટીમે દાત્રડ ગામ નજીક આવેલ શેત્રુંજી નદીપટ વિસ્તારમાં અચાનક ચકાસણી હાથ ધરી. બાતમીના આધારે ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભાવનગરની તપાસ ટીમે ડ્રોન સર્વેલન્સ દ્વારા આકસ્મિક દરોડા પાડી ગેરકાયદેસર ખોદકામ કરતા એક જેસીબી મશીન, એક લોડર અને એક ટ્રેક્ટર કબજે કર્યા. અંદાજે 20 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો. તપાસ દરમિયાન લોડર અને ટ્રેક્ટરના માલિક તરીકે અનુક્રમે સંજય ડાંગર તથા કિશોર ગુગાભાઈ આલો હોવાનું બહાર આવ્યું. સમગ્ર મુદ્દામાલ તળાજા પોલીસ સ્ટેશન ખાતે જમા રાખી કાયદેસરની કાર્યવાહી કરી. ગેરકાયદેસર ખનન વિરુદ્ધ તંત્રની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં હડકંપ મચી છે. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી અનેક ખનીજ માફિયાઓ ખનન કરીને શેત્રુંજી નદીમાંથી ખૂબ મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરી રહ્યા છે. દાહોદના તરમકાજ ગામે શિકારી દીપડો જ શિકાર થઈ ગયો. દાહોદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડો ખેતરોમાં ઘૂસીને પશુઓનું મારણ કરી રહ્યો છે. ત્યારે શિકારની શોધમાં ફરતો દીપડો જ શિકાર બની ગયો હતો. ધાનપુર તાલુકાના તરમકાજ ગામના હસમુખભાઈના ખેતરે દીપડો શિકારની શોધમાં આવ્યો હતો. ત્યારે દીપડો શિકારની પાછળ દોડતા સીધો જ ખેતરમાં આવેલા કૂવામાં ખાબક્યો. આ અંગેની જાણ ખેડૂતોને થતા તુરંત વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગે પાંજરા સાથે પહોંચીને કૂવામાં પાંજરું નાખી દીપડાનું મહામહેનતે રેસ્ક્યુ કર્યું. બીજી તરફ રાજકોટના પડધરી તાલુકાના તરગડી ગામે દીપડો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. ખેતરમાં દીપડો આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેને લઈને વન વિભાગે તપાસ કરતા દીપડો નહીં પરંતુ જંગલી બિલાડી હોવાનું ખુલ્યું.
બનાસકાંઠાના અંબાજીમાં બાઇક ચોર ગેંગનો આતંક સામે આવ્યો. નવીન ભોજનાલયમાં બાઇકનો માલિક કોઈ કામથી ગયો હતો, જે બતાવીને પરત ફરતા તેમને બાઇક ગાયબ થઈ ગઈ. સીસીટીવી ચેક કરતા ભોજન કર્યા બાદ બહાર પાર્ક કરેલી બાઇક ચોરી કરી તસ્કર દેખાયો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરતા યુવકની ધરપકડ કરવામાં આવી. ગાંજાની ચિલમ બનાવી નશો કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસે ધરપકડ કરી. દાહોદના દેવગઢ બારિયામાંથી અસાઈડી જતા રોડ પર એક કાર ભડકે બળી. અચાનક જ કારમાંથી ધુમાડા નીકળવા લાગતા કાર ચાલક બહાર નીકળી ગયો. બાદમાં આખી કાર બળીને ભસ્મ થઈ ગઈ. દાહોદ તાલુકાના ધામરડા પાસે સુરતથી મધ્યપ્રદેશ જતી ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારતા મુસાફરો ડરી ગયા. 10 થી 12 મુસાફરો ઇજાગ્રસ્ત થયા. અંકલેશ્વરના પિલુદ્રા ગામ પાસે ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્છર ઘણ વળી ગયો. ટ્રકના કેબિનમાં ફસાયેલ ચાલકના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો. સુરતમાં પોલીસના બિફોર આફ્ટર પેટર્નનો વ્યંગ કરતા યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો દ્વારા સુરત પોલીસના કથિત બિફોર આફ્ટર પેટર્નનો વ્યંગ કરવામાં આવી રહ્યો છે. સુરતના એજાઝ પટેલ નામના શખ્સે અમેરિકામાં રહેતી મહિલાને ફસાવી. આરોપીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ આરોપીએ મહિલા પાસેથી 60 લાખ રોકડા અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા, તેમજ મહિલાના હૈદરાબાદ સ્થિત ફ્લેટની ચાવી પણ લઈ લીધી છે. સુરતના ડિંડોલીમાં સવારના સમયે બે કામદારો વચ્ચે હિંસક મારામારી થઈ. બંને કારીગરો એકબીજાની સામે ખૂનના પ્યાસા બની ગયા હોય તેમ નિર્દયી રીતે હુમલો કરતા જોવા મળ્યા. રાજકોટ શહેરમાં ન્યારી ડેમ નજીક મૂળ નેપાળના રહેવાસી બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો અને તે બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એમડી ડ્રગ્સ કેસમાં પોલીસે અરબાઝ ઇસ્માઇલ શેખની ધરપકડ કરી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ આદિલ રફીકભાઈ વાણિયા પાસેથી લાવતો હતો અને આર્થિક લાભ માટે ગેરકાયદે એમડી ખરીદી કરી છૂટક વેચાણ કરતો હતો. અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી. પોતે કોર્પોરેટર બની અધિકારીઓને ખખડાવ્યા. ખોખરા ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા બની ગયા કોર્પોરેટર. સર્વોદય નગરના ગટર લાઇન પરના બાંધકામ તોડવા કોર્પોરેટરના પિતાએ પ્રયાસ કર્યો. ખુદ કોર્પોરેટર હોય તે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી. દારૂબંધી વચ્ચે અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 18 કરોડ જેટલો વિદેશી દારૂ પકડાયો. 2.60 કરોડનો દેશી દારૂ પકડાયો. 20.54 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું. 90 લાખથી વધારેના માદક દ્રવ્યો ઝડપાયા. આ માહિતી ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ હલ્લાબોલ કર્યો. સ્થાનિકોએ મનપા કચેરીમાં થાળી બેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું આવતું હોવાથી લોકોના પાણીના ટેન્કર માંગવા મજબૂર બન્યા. ગીર સોમનાથના ઉનાના જુડવડલી ગામે આંબાના બગીચામાં જંગલના રાજા આરામ ફરમાવતા જોવા મળ્યા. બગીચામાં સિંહ આરામ કરતો નજરે પડ્યો. સિંહોનો વિડીયો વાયરલ થતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. ગીર સોમનાથનું કાજલી યાર્ડ લીલા મરચાથી છલકાયું. જ્યાં જુઓ ત્યાં લીલા અને તીખા તમતમતા મરચાના ઢગલા જ ઢગલા. મરચાની બમ્પર આવકના દ્રશ્યો ગીર સોમનાથના કાજલી યાર્ડના છે. આ યાર્ડ લીલા મરચાનું હબ બની ગયું છે. લીલા મરચાના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસ્યું છે અને ખેડૂતો માટે આવકનું મજબૂત સાધન બની ગયું છે. વેરા